માળિયાહાટીના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાએ વિધિવત પદ ગ્રહણ કર્યું છે। આ અવસરે ભાજપના તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો છે। આ તકે ભાજપ તાલુકા પ્રમુખ રાજેશ ભાલોડિયા, હરીસિંહ સિસોદિયા, પ્રવીણભાઈ કારિયા, ડીકે સિસોદિયા, જીવાભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ તાલુકા સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ દ્વારા પ્રજાના કામોને મહત્વ આપવાની જાહેરાત કરી પદ ગ્રહણમાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો અને સંગઠન દ્વારા પોતાનામાં મુકેલ વિશ્વાસ સાર્થક કરવાની ખાતરી આપી હતી। આ રીતે માળિયાહાટીના તાલુકા પંચાયતના વિવાદનો અંતે સુખદ અંત આવતા ખુશીનો માહોલ છવાયો હતો। वंदे मातरम, भारत माता की जय। हमणा 30 तारीख और 31 तारीखे अमरा तालुका पंचायतना नवा वरायेला प्रमुख श्री भावनाबेन नरेन्द्रसिंह सिसोदियानी प्रमुख तरीके वरणी थई। अमरा संगठन तालुका पंचायतना बधा सदस्यओ, संगठन पाकना होद्देदारश्रीओ, संगठन पाकना पदाधिकारीओ बधाए अमे एनु खूब उत्साहपूर्वक सन्मान करी अने प्रमुखश्रीना प्रतिनिधि श्री दिलीपसिंहभाई सिसोदियाने अमे सन्मान करी गौरवनी लागणी अनुभवीए छीए अने हवे अमने तालुकाना वधारे विकासना कामोनो लाभ मळशे एवी अमने अपेक्षा पण छे अने अमे क्यारे कोईपण प्रतिनिधि तरीके सतत अहींया सोम अने गुरु 2 दिवस बेसवाना छे त्यारे आ माळिया तालुकाना विकासना कामोने वधारे वेग मळे एवी अमे अपेक्षा राखीए छीए अने दिलीपसिंहभाई सतत लोकोनी वच्चे रहेवावाळा આગેવાન છે, કાર્યકર્તા છે, જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ એને અમારા તરફથી સંગઠન વતી એને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ વધારે આગળ વધે અને ખૂબ જ એ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અમારા સંગઠન વતી એને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય, વંદે માતરમ।